પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર હિંસા અને ખળભળાટ મચી ગયો છે। સુવેન્દુ અધિકારીના પીએ હત્યા કેસમાં હવે પોલીસને મોટી સફળતા મળી છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પશ્ચિમ બંગાળમાં હવે ભાજપ સત્તા પર બેસે એની પહેલા જ હિંસા ફેલાવા લાગી છે। ભાજપના સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા કેસને લઈ પશ્ચિમ બંગાળમાં પોલીસને એક મોટી અને નિર્ણાયક સફળતા મળી છે। આ ઘટનામાં રાજકીય વાતાવરણ જોવા જઈએ તો ગરમાવો લાવી દીધો અને એના જ કારણે પોલીસ આ મામલે અત્યારે એક્શન મોડમાં આવી ગઈ છે। ઘટનાની જો વિગતે ચર્ચા કરીએ તો ચંદ્રનાથ રથ હત્યા કેસમાં પોલીસે 3 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે। જે પોલીસે મોડી રાત્રે અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને કાર્યવાહી કરી તેને સૂત્રો પાસેથી માહિતી એવી મળી રહી છે કે આ ત્રણેય શખ્સોની અત્યારે એક ગુપ્ત સ્થળે પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હત્યા પાછળ અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે। શું આ માત્ર એક સામાન્ય ગુનો છે કે પછી તેની પાછળ કોઈ ઊંડું રાજકીય કાવતરું છુપાયેલું છે? કેમ કે પશ્ચિમ બંગાળના રાજકારણનો ઇતિહાસ આપણને સૌ કોઈને ખબર છે કે દરેક વખતે જ્યાં ચૂંટણી હોય છે ત્યાં આવી હિંસા ફેલાતી જ હોય છે। અને આ વખતે જે ભારતીય જનતા પાર્ટીના સીએમ ઉમેદવાર જે સુવેન્દુ અધિકારી છે તેના અંગત ગણાતા એવા પીએ પર આ હુમલો કરવામાં આવ્યો છે, તેને કારણે વાતાવરણ વધારે તંગ બન્યું છે। હુમલાખોરોનું નેટવર્ક એટલું મોટું છે કે આ ઘટનામાં અંજામ આપવા પાછળ કોઈ ચોક્કસ કારણ શું હતું તે જાણવા પોલીસ અત્યારે કામે લાગી ગઈ છે। આ કેસની ગંભીરતાને જોતા પશ્ચિમ બંગાળ સરકારે અને પોલીસ વિભાગે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે અને આ કેસની તપાસ હવે કોઈ સામાન્ય અધિકારી નહીં પરંતુ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ એટલે કે એસઆઈટી કરશે। આ એસઆઈટીનું નેતૃત્વ વરિષ્ઠ આઈજી સ્તરના અધિકારીઓને સોંપવામાં આવ્યું છે અને આ ટીમમાં માત્ર સ્થાનિક પોલીસ જ નહીં પરંતુ અલગ અલગ જિલ્લાઓના અનુભવી પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે પોલીસ આ મામલામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ જે છે રાખવા માંગતી નથી। એસઆઈટીની રચના જ આપણને દર્શાવે છે કે આ મામલો કેટલો સંવેદનશીલ હોઈ શકે। તપાસ એજન્સીઓ અત્યારે ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરી રહી છે। ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે કડીઓ જોડવામાં આવી રહી છે। થોડા સમય પહેલાં જ આપણે એક સીસીટીવી પર નજર કરી જે ઘટનાની પહેલાંના છે અને તેવામાં હવે જે મોટા સમાચાર એ આવી રહ્યા છે કે 3 લોકોની આ મામલે અત્યારે અટકાયત પણ કરી લેવામાં આવી છે। સ્થાનિક લોકો પાસે મળતા ઇનપુટ્સ પણ આ તમામ કેસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં રાજકીય કાર્યકરો અને નેતાઓના નજીકના લોકો પર હુમલાની ઘટના એ નવી નથી, પરંતુ જ્યારે વાત સુવેન્દુ અધિકારી જેવા નેતા અને અંગત સહાયક પર હોય ત્યારે સવાલો તો ઘણા ઊભા થતા હોય છે। ચંદ્રનાથ રથ લાંબા સમયથી સુવેન્દુ અધિકારી સાથે જોડાયેલા હતા અને જેના કારણે તેમની હત્યા આ ઘટનાએ ભાજપમાં રોષ પેદા કરી દીધો છે। પોલીસ અને અન્ય એજન્સીઓના આધારે સંયુક્ત રીતે દરેક ખૂણે તપાસ કરવામાં આવી રહી છે। શું હુમલા પાછળ કોઈ જૂની અદાવત હતી કે આગામી ચૂંટણીઓ કે રાજકીય વર્ચસ્વની લડાઈનું આ પરિણામ છે? આ તમામ સવાલોના જવાબ અત્યારે એસઆઈટી શોધી રહી છે। ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે હુમલો સંપૂર્ણપણે પૂર્વ આયોજિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। તેમણે કહેવા મુજબ રથની કાર તેમની કાર પાસે પસાર કરી રહી હતી ત્યારે અચાનક જ રસ્તા પર થઈ એક મોટરસાયકલ પર સવાર એક વ્યક્તિ કારની ડાબી બાજુએ આવ્યો અને નજીકથી ગોળી ચલાવી દીધી। પ્રત્યક્ષદર્શીએ વધુમાં જણાવ્યું કે હુમલાખોરો એક તાલીમ પામેલો શૂટર દેખાયો। તેણે 2 ગોળીબાર કર્યા અને તરત જ ત્યાંથી ભાગી છૂટ્યો। તેમણે કહ્યું કે ઘટના રાત્રે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે બની હતી અને હોસ્પિટલમાં ઘટના સ્થળેથી માત્ર 200 થી 300 મીટર દૂર હતી। ગોળીબાર પછી સ્થાનિક લોકોએ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। શંકાસ્પદ વાહન મળી આવ્યું અને નંબર પ્લેટ નકલી હોવાનું આ કેસમાં અત્યારે જાણવા મળ્યું છે। વાહનની જે નંબર પ્લેટ છે સિલિગુડીમાં નોંધાયેલી છે અને બીજી કારની હતી। જ્યારે પોલીસે નંબર પ્લેટના મૂળ માલિક વિલિયમ જોસેફનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે આ કાર સિલિગુડીમાં તેમના ઘરના ગેરેજમાં જ પાર્ક કરેલી છે અને તેઓ ક્યારેય મધ્યગ્રામમાં ગયા જ નહોતા। હાલમાં તો આ ત્રણેય શખ્સોની અટકાયતથી પોલીસના હાથમાં મહત્વની કડી મળી છે તેવું લાગી રહ્યું છે। આવનાર કલાકોમાં કેસમાં કદાચ મોટા ખુલાસા પણ થઈ શકે છે। શું અટકાયત કરાયેલા જ અસલી શૂટર્સ છે કે પછી આ માત્ર કાવતરાનો એક ભાગ છે? બંગાળની જનતામાં અને ખાસ કરીને રાજકીય વર્તુળોમાં નજર અત્યારે એસઆઈટીના રિપોર્ટ પર ટકેલી છે અને તમને આ કેસની પળ વિગતો આપતા રહીશું। હવે આ મામલામાં આગળ શું મોટા ખુલાસા થઈ શકે છે તે વિષયમાં જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।